સમગ્ર રાજકોટ શહેર અને જિલ્લાભરના દલિત સમાજમાં પ્રવર્તી રહેલ સામાજિક સમસ્યા થકી કૌટુંબિક ભાવના લુપ્ત થતી જાય છે। ત્યારે રાજકોટ ખાતે એક નવું સંગઠન રૂપી દલિત સેવા સંસ્થાન દલિત પંચાયતની સ્થાપના પારેખ ચેમ્બર બીજો માળ ઓફિસ નંબર 51 ઢેબર રોડ એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે ખાદી ભંડારથી આગળ કરેલ છે, જેમાં પુખ્ત વયના દીકરા દીકરીઓના વેવિશાળ લગ્ન સંબંધો અંગે પુખ્ત સમજણથી વડીલો, બુદ્ધિજીવીઓ, સમાજ સુધારકો દ્વારા લગ્ન વિશે આ મુજબની સમસ્યાને નેસ્તનાબૂદ કરવાની નેમ ધરાવે છે। આ અંગે વધુ વિગતો અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા દલિત સમાજના આગેવાનોએ પૂરી પાડી હતી। મારું નામ માધુભાઈ ગોહેલ। રાજકોટ શહેરમાં દલિત પંચાયત નામે અમે નવું એક સોપાન શરૂ કરી છે। લગભગ દરેક સમાજમાં આ સમસ્યા છે, પણ છતાં દલિત સમાજની અંદર અજ્ઞાનતા, અભણતા અને નિર્વ્યસનથી જે પીડિત છે એ લોકો છોકરી છોકરા માટે બહુ પ્રોબ્લેમ છે। છૂટાછેડા, 125, પોલીસ કેસ, કોર્ટ કચેરી, જે વર્ષોથી આ અમે સમસ્યા જોઈ છે તે એની અંદર અમે સિનિયર સિટીઝનો ભેગા થઈ, એજ્યુકેટેડ વ્યક્તિ ભેગા થઈ અને એક દલિત પંચાયત નામે ઢેબર ચોકમાં ઓફિસ રાખી છે પારેખ ચેમ્બરની અંદર, અને અમે ત્યાં સવારે 11 થી 5 સુધી સેવા આપશું। અને રાજકોટ જિલ્લા અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર અમારે આ સંસ્થાને વિસ્તરણ કરવાની અમારી તૈયારી છે, જેથી કરી જે છૂટાછેડા થઈ જાય છે અને અમુક સમયે બાળકો રહીએ છે મા ભેગા, અમુક સમયે બાળકો ભેગા બાપા ભેગા રહીએ છે, આ લોકો આ છોકરાઓ કુસંગે ચડી જાય છે। એવું અમે અમારી લાઈફની અંદર 50-60 વર્ષની અંદર આ જોયું છે, એટલે અમારા દિલ દરવી ઉઠ્યા છે, જેથી કરીને અમારી ભેગા ડૉક્ટરો છે, વકીલો છે, એન્જિનિયરો છે, અને ભવિષ્યની અંદર આ સંસ્થા એક તંદુરસ્ત તરીકે દલિત સમાજમાં કામ કરશે, એના માટે અમે રાજકોટમાં પહેલ કરી છે।